जय श्री कृष्ण विद्यार्थी मित्रों, धोरण 12 अंदर આપણે चेप्टर भणीए छीए चौथું। चेप्टरનું नाम છે સભ્યપદ। આ સભ્યપદ ચેપ્ટરની અંદર આપણે પ્રશ્ન ભણવા જઈ રહ્યા છીએ। એ પ્રશ્નનું નામ છે સભ્યપદ કોણ કોણ મેળવી શકે। યાદ રાખજો, આ વર્ષ પૂરતો અભ્યાસક્રમની અંદર સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત શું કરવામાં આવ્યો છે તો કે અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવેલો છે। તો એટલા માટે આજે આપણે આગળનો પ્રશ્ન ભણીએ છીએ, સભ્યપદ કોણ કોણ મેળવી શકે છે। રેડી? હવે સભ્યપદ કોણ મેળવી શકે તો પહેલી વાત એ કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા વ્યક્તિ હોય તેમજ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ હોય। યાદ રાખજો, કાયદાની દૃષ્ટિએ સ્વતંત્ર અસ્તિત્વ તેમજ વ્યક્તિત્વ ધરાવનાર કોઈ પણ એકમ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે। બીજા શબ્દોમાં કહીએ તો કે કોઈ પણ વ્યક્તિ સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકતો હોય અને કરાર કરવા સમર્થ હોય એવું કોઈ પણ પેઢી, વ્યક્તિ કે સંસ્થા સભ્યપદ મેળવી શકે છે। આમ નિયમન પત્રની જોગવાઈનું પાલન કરીને નિયમન પત્રની જોગવાઈનું પાલન થવું ખૂબ જ જરૂરી છે। નિયમન પત્રની જોગવાઈનું પાલન કરી અને જોગવાઈનું પાલન કરી કાયદા મુજબ સભ્યપદ મેળવી શકાતું હોય છે। હવે સભ્યપદ મેળવવા માટે નીચે ઉદાહરણ આપ્યા કોણ કોણ સભ્યપદ મેળવી શકે, એમાં એક પછી એકનો આપણે અભ્યાસ કરશું। એમાં પહેલું રહેલું છે જીવંત વ્યક્તિ। કેની વાત કરવામાં આવે છે તો કે જીવંત વ્યક્તિ। હવે જીવંત વ્યક્તિ સભ્યપદ મેળવી શકે। કેવો વ્યક્તિ તો કે જીવંત વ્યક્તિ। યાદ રાખજો, જીવંત વ્યક્તિ માત્ર નહીં, ઘણા વ્યક્તિ જીવંત છે પણ એ અસ્થિર છે તો એ મેળવી શકતો નથી, એટલે આ વાક્ય અધૂરું ગણાય। પણ કરાર કરવા સમર્થ એવો જીવંત વ્યક્તિ, યાદ રાખજો, કરાર કરવા સમર્થ એવી કોઈ જીવંત વ્યક્તિ સભ્ય બની શકે। ભૂલાવવું જોઈએ નહીં, માત્ર જીવંત વ્યક્તિ નહીં પણ શું, કરાર કરવા માટે સમર્થ એવી કોઈ પણ જીવંત વ્યક્તિ સભ્ય બની શકે છે। એનો મતલબ એમ થાય કે કરાર કરવા સમર્થ ન હોય તે જે વ્યક્તિ કરાર કરવા સમર્થ ન હોય એટલે કે કરાર કરવા અસમર્થ હોય તો એવી વ્યક્તિ સભ્ય બની શકે નહીં। હવે તમને એમ પ્રશ્ન થાય કે કરાર કરવા અસમર્થ કોણ હોય તો યાદ રાખજો, સગીર, નાદાર, અસ્થિર મગજવાળી વ્યક્તિ જે છે એ કેવી ગણાય તો કે કરાર કરવા અસમર્થ ગણાય। આટલો તમને ખ્યાલ આવી ગયો હશે કે જીવંત વ્યક્તિ પણ એ પણ કેવી તો કે કરાર કરવા સમર્થ હોય એવી જીવંત વ્યક્તિ સભ્ય બની શકે, કરાર કરવા અસમર્થ હોય એ બની શકે નહીં। અસમર્થ કોણ હોય તો કે સગીર, નાદાર કે અસ્થિર મગજવાળી વ્યક્તિ હોય, એને કરાર કરવા સમર્થ નથી, માટે એ સભ્ય બની શકે નહીં। હવે ભારતીય કાયદા મુજબ કેટલાક સંજોગોમાં સગીરને બાદ કરવામાં આવે છે। જે સગીર હોય, સગીર એટલે તમે ખ્યાલ છે કે જે નાનું બાળક હોય સગીર ગણાય, જેની 18 વર્ષથી નાની ઉંમર હોય એને સગીર અવસ્થામાં ગણવામાં આવે છે, અને 18 વર્ષથી મોટા હોય એને પુખ્ત વયના વ્યક્તિઓ ગણવામાં આવે। એટલે કે એ હજી સ્વતંત્ર રીતે નિર્ણય ન લઈ શકે, એટલે એ વ્યક્તિને પણ કરાર કરવા કેવું ગણવામાં આવે છે, અસમર્થ ગણવામાં આવે છે। પણ કેટલાક સંજોગોમાં ભારતીય કાયદા મુજબ, કેના મુજબ યાદ રાખજો, ભારતીય કાયદા મુજબ કેટલાક સંજોગોમાં સગીરની બાબતમાં અપવાદ સ્વીકારવામાં આવ્યો હોવાથી તે કંપનીનો સભ્ય બની શકે છે। રેડી? ભારતીય કાયદા મુજબ કોણ અસમર્થ હોવા છતાં પણ સભ્ય બની શકે તો તમને ખબર હોવું જોઈએ, સગીર। તો આ હતો જીવંત વ્યક્તિ। કેવો જીવંત વ્યક્તિ? કરાર કરવા સમર્થ હોય તેવું। અસમર્થ કોણ હોય? સગીર, નાદાર કે અસ્થિર। સગીરને ભારતીય કાયદા મુજબ શું રાખવામાં આવ્યો છે? અપવાદ રાખવામાં આવેલો છે। ચલો આગળનો પોઈન્ટ ભણીએ છીએ। બીજો પોઈન્ટ શું રહેલો છે તો કે પેઢીના ભાગીદારો। યાદ રાખજો, બે વસ્તુ છે, પેઢીના ભાગીદારો અને ભાગીદારી પેઢી બંને અલગ। ભાગીદારો છે એ વ્યક્તિઓ છે, પેઢી એટલે એને વ્યક્તિત્વ આપવામાં આવેલું છે, બરાબર છે? ભાગીદારો દ્વારા ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે। તો યાદ રાખજો, ભાગીદારી જે પેઢી છે, કોણ? ભાગીદારી પેઢી એ કાયદાની દૃષ્ટિએ વ્યક્તિ નથી, આને કૃત્રિમ વ્યક્તિત્વ કેવું કંઈ આપવામાં આવેલું નથી। યાદ રાખજો, કંપની છે એ કંપનીને કૃત્રિમ વ્યક્તિત્વ આપ્યું છે,
પણ ભાગીદારી પેઢીને કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ ન હોવાથી તે સભ્ય બની શકે નહીં. પરંતુ પેઢીના ભાગીદારો કોણ? ભાગીદારો વ્યક્તિગત કે સંયુક્તપણે કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. શેર ખરીદે અને એ સંયુક્ત નામે અથવા તો વ્યક્તિગત નામે કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. તો આ પેઢીના ભાગીદારોની અંદર 2 પ્રશ્નો પૂછાતા હોય છે કે ભાગીદારી પેઢી સભ્યપદ મેળવી શકે? જવાબ આવશે ના. કેમ? તો કે કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ ન હોવાથી. બરાબર. તમને એમ પૂછવામાં આવે ભાગીદારો મેળવી શકે? ભાગીદારો, તો જવાબ આવશે હા. ભાગીદારો કેમ મેળવી શકે? તો કે ભાગીદારો છે એ સ્વતંત્ર રીતે કે વ્યક્તિગત રીતે કંપનીનું સભ્યપદ મેળવી શકે. પાછું રિપીટ કરી દઉં, ભાગીદારો સભ્યપદ મેળવી શકે, ભાગીદારી પેઢી સભ્યપદ મેળવી ન શકે. ચાલો આગળ વાત કરવામાં આવે. આગળનો પોઈન્ટ રહેલો છે હિન્દુ અવિભક્ત કુટુંબ. શું છે? હિન્દુ અવિભક્ત કુટુંબ. હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે તમને ખબર છે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય 10-20 સભ્યો 25 સભ્યો આપણે હિન્દુ અવિભક્ત કુટુંબની અંદર સાથે મળીને પોતાનું તમામ પ્રકારની આવકોને સંચાલન કોઈ એક વ્યક્તિના હાથમાં હોય ને એ મુખ્ય વડીલ હોય કરતા હોય એના હાથમાં સંચાલન હોય. બધા જ જે આવક થાય એ એક વ્યક્તિના હસ્તક વહીવટ ચાલતો હોય છે. તો આવું હિન્દુ અવિભક્ત કુટુંબ હોય એમાં સભ્યપદ મેળવી શકે. અને મેળવી શકે તો કોણ મેળવી શકે? સમજો, હિન્દુ અવિભક્ત કુટુંબની અંદર માત્ર કુટુંબનો જે કર્તા હોય, તમને ખ્યાલ જ છે હિન્દુ અવિભક્ત કુટુંબની અંદર કુટુંબનો શું હોય? કર્તા હોય, વડીલ હોય, જેના હાથમાં સંચાલન છે એ વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. અન્ય જે સભ્યો છે એ સભ્યપદ મેળવી શકે? તો કે ના. કેમ? તો એક વસ્તુ યાદ રાખજો કે મેં તમને કીધું એમ કરાર કરવા સમર્થ હોવો જોઈએ ને સ્વતંત્ર નિર્ણય લઈ શકતા હોવા જોઈએ. હવે હિન્દુ અવિભક્ત કુટુંબની અંદર કુટુંબનો જે કર્તા છે એ સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે તો એ સભ્યપદ મેળવી શકે. પણ અન્ય સભ્યો સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકતા નથી, એને કર્તાને પૂછવું પડે છે. એટલા માટે અન્ય સભ્યો છે એને કંપનીનું સભ્યપદ મળે નહીં. પ્રશ્ન અહીંયા એક જ પૂછાય છે કે હિન્દુ અવિભક્ત કુટુંબમાં હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીની અંદર કોને સભ્યપદ મળે? તો કે કુટુંબનો કર્તા હોય એને સભ્યપદ મળે છે. અન્ય સભ્યોને સભ્યપદ મળે ના. કેમ? તો કે એ સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકતા નથી, એને કર્તાને પૂછવા જવું પડે છે. એટલા માટે ચાલો આગળ વધીએ. આગળનો ટોપિક છે ટ્રસ્ટી. શું ટોપિક છે? ટ્રસ્ટ. ચાલો, ટ્રસ્ટ અને ટ્રસ્ટી બંને અલગ છે. પણ હવે નવો કંપની ધારો અમલ આવ્યો એની ટ્રસ્ટ ને ટ્રસ્ટી અલગ નથી પાડવામાં આવતું નવા કંપની ધારા મુજબ. તો યાદ રાખજો, નવા કંપની ધારા મુજબ ટ્રસ્ટ છે એ કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે છે. એટલે તમારે વસ્તુ અહીંયા પ્રશ્ન એવો પૂછાય કે ટ્રસ્ટને સભ્યપદ મળે? તો જવાબની અંદર તમારે લખવાનું છે કે ટ્રસ્ટને સભ્યપદ મળે છે. કેમ? તો કે નવો કંપની ધારો અમલમાં આવ્યો. આ નવા કંપની ધારા મુજબ ટ્રસ્ટ જે છે તે સભ્યપદ મેળવી શકે છે. ઓકે, ટ્રસ્ટના નામે પણ સભ્યપદ મળે છે નવા કંપની ધારા મુજબ. વાત પૂરી થઈ. આમાં કોઈ બીજો પ્રશ્ન પૂછાતો નથી. ટ્રસ્ટને મળે, હા, નવા કંપની ધારા મુજબ ટ્રસ્ટ કંપનીના શેર ખરીદી સભ્ય બની શકે છે. ચલો, 3 ટોપિક ભણ્યા તમે. ત્રણેયનું પછી આપણે ચલો આખો ચેપ્ટર પ્રશ્ન પૂરો કરી લઈએ, પછી ઝડપથી એનું રિવિઝન કરશું. આગળનો પોઈન્ટ છે, આગળના પોઈન્ટની અંદર આપેલું છે શું છે? વિદેશી વ્યક્તિ. વિદેશી વ્યક્તિ જે છે એ સભ્યપદ મેળવી શકે કે નહીં? તો યાદ રાખજો, વિદેશી વ્યક્તિ જે છે એ વિદેશી વ્યક્તિ સભ્યપદ મેળવી શકે છે. કોણ? વિદેશી વ્યક્તિ સભ્યપદ મેળવી શકે? હા. અન્ય દેશની કોઈ પણ વ્યક્તિ ભારતીય કંપનીના શેર ધારણ કરી સભ્ય બની શકે અને ભારતની કોઈ પણ વ્યક્તિ અન્ય દેશના કંપનીના શેર ખરીદી અને સભ્યપદ મેળવી શકે છે. વિદેશી વ્યક્તિ ઉપર સભ્યપદ અંગે પાબંદી નથી. પરંતુ વસ્તુ એ છે કે જ્યારે આ બંને દેશો વચ્ચે યુદ્ધકાલીન પરિસ્થિતિ હોય, એટલે બંને દેશો વચ્ચે શું થયું હોય? યુદ્ધ થયું હોય. અને જ્યારે એ દુશ્મન દેશની વ્યક્તિ હોય ત્યારે એ બંને દેશ વચ્ચે યુદ્ધ થયું હોય, એ બંને દેશ વચ્ચે કટોકટી જાહેર થઈ હોય અને એવા સમયે દુશ્મન દેશની કોઈ વ્યક્તિ હોય તો સભ્યપદ એનું શું કરી દેવામાં આવે છે? જ્યાં સુધી દુશ્મની ચાલુ રહે ત્યાં સુધી સ્થગિત કરી દેવામાં આવતું હોય છે. હવે એ સમજીએ. વિદેશી વ્યક્તિની વાત કરવામાં આવે તો કોઈ
ભારત અને ચીન, એમાં ચીનની કોઈ કંપનીના શેર ભારતના કોઈ વ્યક્તિએ ખરીદેલા છે. શું છે? ચીનની કોઈ અથવા તો ચીનની કોઈ વ્યક્તિ છે, ચીનની વ્યક્તિ છે એને ભારતની રિલાયન્સ કંપનીના શેર ખરીદેલા છે. હવે રિલાયન્સ કંપનીના શેર ખરીદ્યા તો વિદેશી વ્યક્તિ છે, ચીની વ્યક્તિ છે, તેમ છતાં એને ભારતીય રિલાયન્સ કંપનીમાં સભ્યપદ મળે છે. પરંતુ જો ભારત અને ચીન બંને વચ્ચે શું થાય? યુદ્ધ થાય અને યુદ્ધકાલીન પરિસ્થિતિ થાય અને કટોકટી જાહેર થઈ જાય, એટલે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું છે અને ચીન એ દુશ્મન દેશની, ચીનની વ્યક્તિ જે છે રિલાયન્સ કંપનીમાં સભ્યપદ ધરાવે છે તે દુશ્મન દેશની વ્યક્તિ છે. એટલા માટે એનું સભ્યપદ જ્યાં સુધી યુદ્ધકાલીન સમય હોય, કટોકટી જાહેર થઈ હોય ત્યાં સુધી એનું સભ્યપદ શું કરી દેવામાં આવે છે? સ્થગિત કરી દેવામાં આવતું હોય છે. ત્યાં સુધી અટકાવી દેવામાં આવતું હોય છે. સ્થગિત કરવું એટલે ત્યાં સુધીનું એની કામગીરી, સભ્યપદ બંધ કરી દેવામાં આવે. પછી જેવું યુદ્ધકાલીન પરિસ્થિતિની પૂરું થાય પછી એનું સભ્યપદ ચાલુ કરવામાં આવતું હોય છે. અહીંયા 2 પ્રશ્નો પૂછાય છે. વિદેશી વ્યક્તિ સભ્યપદ મેળવી શકે? હા. બીજું કે વિદેશી વ્યક્તિનું સભ્યપદ ક્યારે સ્થગિત કરવામાં આવે છે? તો ખબર હોવી જોઈએ, યુદ્ધકાલીન પરિસ્થિતિ હોય કે કટોકટી જાહેર થઈ હોય ત્યારે દુશ્મન દેશની વ્યક્તિ હોય તો સભ્યપદ સ્થગિત કરવામાં આવે છે. દુશ્મન દેશની હોય તો, બાકી નહીં. ભારત અને ચીન વચ્ચે યુદ્ધ હાલતું હોય અને રશિયાની કોઈ વ્યક્તિ છે એ આપણા ભારતીય કંપનીમાં સભ્યપદ ધરાવતી હોય તો રશિયન વ્યક્તિ ઉપર સભ્યપદ સ્થગિત નથી કરવામાં આવતું, એનું સભ્યપદ ચાલુ રહે છે. પણ દુશ્મન દેશની હોય તો એનું સભ્યપદ સ્થગિત કરવામાં આવતું હોય છે. ચલો આગળ વધીએ. તો આગળનો પોઈન્ટ કયો રહેલો છે? તો કે આગળનો પોઈન્ટ રહેલો છે સંયુક્ત શેર ધરાવનાર. શું છે? સંયુક્ત શેર ધરાવનાર. હવે આ વસ્તુ એક જ યાદ રાખજો, સંયુક્ત શેર ધરાવવા એટલે 5, 7, 4થી એટલે 2થી વધુ વ્યક્તિઓ સાથે મળી, કેટલા? 2 કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળી અને કંપનીના શેર ખરીદે. કોઈ એક ન ખરીદીએ કે એમ હોય તો 2 કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને કે ચલો આપણે શેરની ખરીદી કરીએ. હવે આવી પરિસ્થિતિમાં શું થાય? તો કે કંપનીમાં સંયુક્ત શેર નામે હોય ત્યારે બધાના નામ એડ કરવામાં આવતા હોય છે, સભ્યપત્રકમાં સંયુક્ત નામ લખવામાં આવે છે. પરંતુ નોટિસ મોકલવાની હોય, ડિવિડન્ડ વોરંટ મોકલવાનો હોય, પરિપત્ર મોકલવાનો હોય, દસ્તાવેજ મોકલવાના હોય, શેર પ્રમાણપત્ર મોકલવાના હોય, આ બધું કોના સરનામે મોકલવાનું હોય? 5 વ્યક્તિ હોય તો 5ના સરનામે? તો કે ના, માત્ર ને માત્ર જેનું નામ પ્રથમ હોય ને, જેનું નામ પ્રથમ હોય એના નામે જ મોકલવામાં આવે છે. સમજાઈ ગયું? સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિઓ હોય ત્યારે કોના નામે બધું જ મોકલવામાં આવે? કોના નામે વહીવટ થાય? તો જેનું પ્રથમ નામ હોય એના નામે. તો હવે સીધો ને સાદો જવાબ થઈ ગયો કે સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિઓમાં માત્ર ને માત્ર કોને સભ્યપદ મળે? તો કે જેનું પ્રથમ નામ હોય એને. કેને મળે? જેનું શું નામ હોય? પ્રથમ નામ હોય એને જ સભ્યપદ મળે. અન્ય નામ હોય એને સભ્યપદ મળતું નથી. કેમ સંયુક્ત શેર ધારકોમાં પ્રથમ નામ હોય ને? તો કે નોટિસ, ડિવિડન્ડ વોરંટ, પરિપત્ર, દસ્તાવેજો બધું જ પ્રમાણપત્ર પ્રથમના નામે જ મોકલવામાં આવતું હોય છે. એટલા માટે સભ્યપદ પણ પ્રથમ નામ હોય એને જ મળે છે. અન્ય વ્યક્તિઓને સભ્યપદ મળતું નથી. રેડી? ચાલો આગળ વાત કરવામાં આવે તો કંપની. કેની વાત કરશું? કંપની. હવે કંપની છે એ કાયદા દ્વારા વ્યક્તિત્વ ધરાવે છે? તો જવાબ તમારો આવશે હા. કંપની જે છે એ કાયદા દ્વારા વ્યક્તિત્વ ધરાવે છે. બરાબર છે? હવે કંપની કાયદા દ્વારા વ્યક્તિત્વ ધરાવે છે તો એને સભ્યપદ મળવું જોઈએ કે નહીં? તો કે હા, મળવું જોઈએ. એટલે કંપની જે છે એ કાયદા દ્વારા અસ્તિત્વ ધરાવે છે એટલા માટે કંપનીને સભ્યપદ મળી શકે છે. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે એટલા માટે. બરાબર? પોતાના નિયમન પત્ર અનુસાર બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. પણ યાદ રાખજો, ગૌણ કંપની હોય. કેવી કંપની? ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે? તો જવાબ આવશે ના. ગૌણ કંપની હોય શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકતી નથી. કંપનીના જવાબમાં આવશે હા, પણ ગૌણ કંપનીની વાત કરવામાં આવે ગૌણ કંપની તો શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકતી નથી. જવાબ આવશે ના. સિવાય અપવાદો. યાદ રાખજો, ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે પરંતુ એની માટે અપવાદો છે. કેટલા અપવાદો છે? તો કે 3 અપવાદો રહેલા છે. બરાબર? પહેલું તમને એમ પૂછે કે ગૌણ કંપની તેની શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે? ન મેળવી શકે, પરંતુ નીચે જણાયેલ અપવાદો હોય તો સભ્યપદ મેળવી શકે છે. અને આ 3 અપવાદો કયા રહેલા છે? યાદ રાખજો, શાસક કંપનીનો કોઈ સભ્યનું શું થાય? અવસાન થાય.
અને ગૌણ કંપનીનો કાયદેસરનો પ્રતિનિધિ તરીકે શેર ધારણ કરે. હવે જે વ્યક્તિ અવસાન પામ્યો છે ને એના શેર કોણ ધારણ કરે? ગૌણ કંપની. તો એનું જે સભ્યપદ છે એ ચાલુ સભ્યપદ આ ગૌણ કંપનીને મળતું હોય છે. બરાબર. શાસક કંપનીનો કોઈ સભ્ય અવસાન પામે અને એના શેર ગૌણ કંપની ધારણ કરે તો એને એનું સભ્યપદ મળતું હોય છે. બીજું, ગૌણ કંપનીનો સભ્યને શું ધરાવે છે? ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવે. કેના તરીકે? ગૌણ કંપની છે એ શાસક કંપનીના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવે છે. તો તમને ટ્રસ્ટીનો તો નિયમ આવી ગયો, ખ્યાલ છે 2013નો નવો નિયમ, કે ટ્રસ્ટી હોય તો એને 2013ના નવા નિયમ મુજબ શું મળી શકે છે? સભ્યપદ મળી શકે છે. એ માટે ગૌણ કંપની હોવા છતાં પણ એ ટ્રસ્ટી છે એટલા માટે સભ્યપદ મળી શકે છે. પણ હા, એનું અન્ય કોઈ હિત સંબંધ ન હોવો જોઈએ, પોતાને બીજા કોઈ લાભ હોવા જોઈએ નહીં. ત્રીજો અપવાદ, કાયદાના અમલ પહેલાં કોઈ ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવી બાદ તે કંપનીના વચ્ચે સંબંધ સ્થાપિત થયો હોય. સમજો કે કાયદાનો અમલ આવ્યો કે ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે, એ પહેલાં કાયદાનો અમલ આવ્યો એ પહેલાં જ યાદ રાખજો કે આ ગૌણ કંપનીના શાસક કંપની એવું જ પછી નક્કી થયું, એ પહેલાંની સભ્યપદ ધરાવે છે. સમજાય છે? સમજો, કોઈ ગૌણ કંપની છે એ પહેલાં અલગ હતી, ગૌણ કંપની રહી અલગ અને શાસક કંપની રહી બેનને અલગ હતી, ત્યારથી એને શેર ખરીદ્યા હોય ને એનું કંપનીનું સભ્યપદ ધરાવતી હોય, અને હવે એ બંનેમાં એકાબીજી જોઈન્ટ થઈ ગઈ, એકાબીજીનું વિલીનીકરણ થઈ ગયું કે એકબીજાને સાથે જોડાઈ જાય, ત્યારે એક ગૌણ કંપની બની જાય અને શાસક કંપની બની જાય. પણ ગૌણ કંપનીની શાસક કંપની પછી આવી, કાયદાનો અમલ પછી આવ્યો, એ પહેલાંનું એ સભ્યપદ ધરાવતી હોય તો એ સભ્યપદ શું કહેવાય? ચાલુ રહેતું હોય છે. તો આ ત્રણ શું રહેલા છે? અપવાદો રહેલા છે. ટૂંકમાં કહીએ તો કંપની સભ્યપદ મેળવી શકે, જવાબ આવશે હા. ગૌણ કંપની મેળવી શકે તો જવાબ આવશે ના. અપવાદો હોય 3 તો ગૌણ કંપની પણ મેળવી શકે છે. ચલો, આગળનો ટોપિક આપણે ભણવાનો છે અન્ય સંસ્થાઓ. શું? અન્ય સંસ્થાઓ. અન્ય જે સંસ્થાઓ છે એ સભ્યપદ મેળવી શકે, જવાબ આવશે હા. અન્ય સંસ્થાઓ કેવી રીતે સભ્યપદ મેળવી શકે છે? તો યાદ રાખજો, પોતાના બંધારણની જોગવાઈ અનુસાર. શું? પોતાનું બંધારણ હોય ને, અન્ય સંસ્થાઓ હોય સહકારી મંડળીની એની, બરાબર? તો સહકારી મંડળી એ કે અન્ય કાયદા દ્વારા હેઠળ નોંધાયેલી સંસ્થાઓ હોય એ પોતાના બંધારણની જોગવાઈ અનુસાર કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. તો આમ અન્ય સંસ્થાઓ પણ સભ્યપદ મેળવી શકે છે, પણ કેવી રીતે? પોતાના બંધારણની જોગવાઈનું પાલન કરીને. તો આમ વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ સંસ્થાઓ શું કરી શકે છે? સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. કોણ કોણ સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે? તો તમને ખ્યાલ આવી ગયો કે સ્વતંત્ર જીવંત વ્યક્તિ જે કરાર કરવા સમર્થ હોય એ સભ્યપદ પ્રાપ્ત કરી શકે. તદુપરાંત કોણ? તો કે પેઢીના ભાગીદારો છે એ સભ્યપદ પ્રાપ્ત કરી શકે. તદુપરાંત હિન્દુ વિભક્ત કુટુંબ, ટ્રસ્ટ, વિદેશી વ્યક્તિ, સંયુક્ત શેર ધરાવનાર કંપની અને અન્ય સંસ્થાઓ પણ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. રેડી? પાછો કરાર કરવા સમર્થ હોય એવો જીવંત વ્યક્તિ મેળવી શકે, પેઢીના ભાગીદારો મેળવી શકે, ભાગીદારી પેઢી ન મેળવી શકે, હિન્દુ વિભક્ત કુટુંબમાં કરતા જ સભ્યપદ મેળવી શકે, અન્ય સભ્ય ન મેળવી શકે. ટ્રસ્ટ જે છે એ ટ્રસ્ટની અંદર કંપની ધારા મુજબ ટ્રસ્ટ છે એ સભ્યપદ મેળવી શકે છે. વિદેશી વ્યક્તિ સભ્યપદ મેળવી શકે છે, પણ યુદ્ધકાલીન પરિસ્થિતિ હોય તો સભ્યપદ સ્થગિત કરવામાં આવે છે. સંયુક્ત શેર ધરાવનાર હોય એમાં પ્રથમના નામે જ મળે છે. કંપની મેળવી શકે છે. ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે. સિવાય અપવાદ, અન્ય સંસ્થાઓ પોતાના બંધારણની જોગવાઈનું પાલન કરી અને સભ્યપદ મેળવી શકે છે. તો આ પ્રશ્ન તમારે વાંચી જાઓ. મેન બાબતો છે એ પાકા ચોપડામાં વ્યવસ્થિત ઉતારવી, બરાબર? આના આધારે ટૂંકા પ્રશ્ન પણ હોમવર્કમાં 5 લખવા. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.